હવે સાંભળીશું લોકસભાની 25 બેઠકો માટે ગુજરાત સજ્જ વિષય અંગેની સમાચાર સમીક્ષા, જેના લેખક છે પત્રકાર અનિલ આર પટેલ. ગુજરાતમાં 7 મેના રોજ યોજાનારી લોકસભાની 25 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય ગુજરાત હોવાથી સમગ્ર દેશની નજર રાજ્યના રાજકીય પ્રવાહો પર છે. વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો પર ભાજપનો વિજય થયો હોવાથી આ વખતે પણ તે તમામ બેઠકો જીતીને હેટ્રિક મારશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યની કેટલીક મહત્વની બેઠકો પર નજર કરીએ તો 2009ને બાદ કરતા રાજકોટ બેઠક પરથી વર્ષ 1989થી ભાજપ અહીં સતત જીતતું આવ્યું છે. આ વખતે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી વચ્ચે સ્પર્ધા છે, તો ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના સોનલ પટેલ મેદાનમાં છે. આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે, જ્યાંથી અટલ બિહારી વાજપેયી અને એલ.કે. અડવાણી જેવા નેતાઓ પણ ચૂંટાઈ આવ્યા હતા. 2019ની ચૂંટણીમાં અમિત શાહે કોંગ્રેસના સી.જે. ચાવડાને 5.57 લાખ મતોથી હરાવ્યા હતા, જ્યારે પોરબંદર બેઠક પરથી ભાજપે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે. 2009ના અપવાદને બાદ કરતા આ બેઠક પર ભાજપ 1991થી જીતતું આવ્યું છે. મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયા ચૂંટણી મેદાનમાં છે. આવી જ એક મહત્વપૂર્ણ બેઠક છે ભરૂચ, જ્યાં ઇન્ડી ગઠબંધનને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપતા મુકાબલો જામ્યો છે. આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ 1998થી આ બેઠક પર જીતતા આવ્યા છે. ગઈ ચૂંટણીમાં તેઓ 3.3 લાખની જંગી બહુમતીથી જીત્યા હતા. વલસાડ બેઠકની વાત કરીએ તો તેનો ઇતિહાસ દિલ્હીની ગાદી સાથે સંકળાયેલો છે. છેક 1957થી 2014 સુધી આ બેઠક પર જે પક્ષના ઉમેદવાર જીતે તેની સરકાર રચાઈ છે. વર્ષ 1957થી લઈને 1971 સુધી વલસાડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નાનુભાઈ પટેલ કોંગ્રેસ વતી લડ્યા હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકારો બની હતી. 1977માં તેઓ જનતા પાર્ટી વતી લડ્યા હતા અને કેન્દ્રમાં મોરારજી દેસાઈની જનતા મોરચા સરકાર બની હતી. વર્ષ 1980, 1984 અને 1989માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉત્તમભાઈ પટેલને કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી. 1989માં જનતા દળના અર્જુનભાઈ પટેલ જીત્યા અને કેન્દ્રમાં જનતા દળની વી.પી. સિંહની સરકાર બની હતી. હાલમાં વલસાડના સાંસદ ડોક્ટર કે.સી. પટેલ 2014 અને 2019માં જીત્યા હતા અને કેન્દ્રમાં એનડીએની સરકાર છે. 2024ની ચૂંટણીમાં ભાજપના ધવેલ પટેલ અને કોંગ્રેસના અનંતકુમાર પટેલ વચ્ચે મુકાબલો છે. દરમિયાન રાજ્યમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તથા ખાનગી સંસ્થાઓ દ્વારા પણ અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. પ્રથમવાર મતદાન કરનારા મતદારો માટે કોલેજમાં મતદાન જાગૃતિ શિબિર, કેમ્પસ, એમ્બેસેડર્સની નિમણૂક, મહિલા મતદાન જાગૃતિ માટે આંગણવાડી ખાતે બેઠક, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે બેઠક અને સોસાયટીઓમાં બેઠક સહિતની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આપ સાંભળી રહ્યા હતા પત્રકાર અનિલ આર પટેલ દ્વારા લિખિત લોકસભાની 25 બેઠકો માટે ગુજરાત સજ્જ વિષય અંગેની સમાચાર સમીક્ષા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા પરથી કરવામાં આવ્યું.